હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે 34 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું. તો તેની અંદર મિત્રો આપણે જે મેઝરમેન્ટ છે એ કંઈક આ રીતે રહેવાનું છે. 34 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝની અંદર આપણું મેઝરમેન્ટ છે લેન્થ 13 ઇંચ, શેસ્ટ 34 ઇંચ, વેસ્ટ 28 ઇંચ, શોલ્ડર 11 ઇંચ, નેક જે આગળનું નેક છે 6.5 ઇંચ, પાછળનું નેક 9 ઇંચ, સ્લીવ લંબાઈ 5 ઇંચ અને સ્લીવની પહોળાઈ 12 ઇંચ. આ મેઝરમેન્ટ ઉપર આજે આપણે 34 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા શીખીએ. હવે મિત્રો આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ. તો બ્લાઉઝનું કટિંગ કરવા માટે તો આપણે એક પેપર છે તે લઈ લીધું છે અને આપણું જે પેપર છે તો તેને આપણે આ રીતે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે. તો આપણું જે પેપર છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે જે આપણું મેઝરમેન્ટ છે તો હવે આપણે જે મેઝરમેન્ટ છે તો મેઝરમેન્ટ પ્રમાણે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો હું મેઝરમેન્ટ છે અહીંયા આ રીતે સાઈડમાં રાખી દઉં છું. તો આ રીતે આપણે મેઝરમેન્ટ છે તે રાખી દીધું છે. હવે ત્યાર પછી મિત્રો હવે આપણે સૌથી પહેલાં તો જ્યાં અહીંયા નીચે કિનારી છે ત્યાં આપણે થોડી જગ્યા રાખી અને અહીંયા આ રીતે એક લાઇન છે એ દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઇન છે અહીંયા આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે એક લાઇન છે અહીંયા દોરી લેવાની છે. તો આપણે અહીંયા આ રીતે એક લાઇન છે એ દોરી લીધી. હવે ત્યાર પછી હવે આપણી લેન્થ, તો જે મિત્રો આપણી લેન્થ છે તો આપણે લેન્થનું માર્કિંગ કરવાનું છે, એટલે કે લેન્થનું લંબાઈનું માપ લઈ લેવાનું છે. તો મિત્રો જે પાછળની લેન્થ છે જે આપણી તૈયાર લેન્થ હોય એનાથી આપણે 1.5 ઇંચ પ્લસ રાખી અને આપણું પાછળના ફ્રન્ટની અંદર આપણું લેન્થ રાખવાની છે. તો કે આની અંદર મિત્રો આપણી છે 13 ઇંચ. તો અહીંયા આપણે 14.5 ઇંચે લંબાઈનું માપ છે એ લેવાનું છે. તો અહીંયા આપણે 14.5 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. હવે મિત્રો જ્યાં આપણે 14.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે શોલ્ડરનું માપ, તો શોલ્ડર આપણું છે આની અંદર 11 ઇંચ. તો 11ના અડધા, 11ના 2 ભાગ એટલે કે મિત્રો આપણું 5.5 ઇંચ. તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે અહીંયા 5.5 ઇંચે નિશાન છે લગાવી લીધું છે. હવે દોસ્તો જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે રાખી જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અહીંયા એક સીધી લાઈન છે આપણે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે દોરાઈ ગઈ છે. હવે જ્યાં મિત્રો આપણે શોલ્ડરનું જ્યાં માપ લગાવ્યું છે ત્યાં આપણે જ્યાં લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે આર્મહોલની લંબાઈ, તો અહીંયાથી મિત્રો આપણી જે આર્મહોલની લંબાઈ છે એ આપણે આની અંદર 6.5 ઇંચ, 34 સાઇઝ બ્લાઉઝની અંદર મિત્રો આપણે 6.5 ઇંચ અહીંયા આપણે 6.5 ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે જે શોલ્ડરનું માપ રાખ્યું તો એ જ માપ પ્રમાણે અહીંયા 5.5 ઇંચે આ રીતે રાખી અહીંયા આપણે નિશાન લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું નિશાન છે લાગી ગયું છે. ત્યાર પછી હવે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની. ત્યાર પછી હવે અહીંયા જે આપણે આર્મહોલની લંબાઈમાં જે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે અહીંયા આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે એક લાઈન કમ્પ્લીટ દોરી લેવાની. તો આ રીતે દોસ્તો આપણી લાઈન છે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે દોસ્તો આપણે કમર, તો જે આપણું માપ છે તો તેની અંદર આપણી કમર જે છે એ 28 ઇંચ છે. તો અહીંયા આપણે 28નો ચોથો ભાગ કરી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે 28નો ચોથો ભાગ એટલે કે 7 ઇંચ અને તેની અંદર આપણે 1 ઇંચ પાછળના ભાગની અંદર ટક્સનું એટલે ટોટલ 8 ઇંચ કમરનો ચોથો ભાગ કરી અને તેની અંદર આપણે 1 ઇંચ ટક્સનું માર્કિંગ રાખી એડ કરી અને અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 8 ઇંચે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી અહીંયા હવે આપણે સિલાઈનું એક્સ્ટ્રા માર્જિન, તો આની અંદર તમે 1.5 થી 2 ઇંચ છે એ રાખી શકો છો. હાલ હું તમને 1.5 ઇંચ રાખી અને અહીંયા શીખવાડું છું. તો અહીંયા દોસ્તો આપણે 1.5 ઇંચ માર્કિંગ છે એક્સ્ટ્રા ત્યાં નિશાન છે લગાવી લીધું. હવે જ્યાં આપણે 1.5 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણી જે લાઈન છે તે લાઈનને અહીંયા આપણે આ રીતે લંબાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે લાઈન છે લંબાવી લીધી. હવે ત્યાર પછી દોસ્તો હવે આપણી શેસ્ટ, તો શેસ્ટનો ચોથો ભાગ કરી લેવાનું છે. તો કે આપણો અહીંયા આવશે 8.5 ઇંચ, 34 છે એટલે દોસ્તો અહીંયા આપણું 8.5 ઇંચ. તો અહીંયા આપણે 8.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે અને ત્યાર પછી અહીંયા પણ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે.
તો આ રીતે આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છે પ્લસ કરી દીધું છે. હવે દોસ્તો જ્યાં આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કર્યું ને ત્યાં સુધી આપણે અહીંયા આ રીતે લાઈન છે લંબાવી લઈશું. તો આ રીતે આપણી લાઈન છે અહીંયા સુધી લંબાવી લીધી છે. હવે ત્યાર પછી હવે આપણે આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો આ બંને કમરના ભાગથી લઈ અને શેષના ભાગ સુધી આ રીતે બંને નિશાન મેળવી અને આપણે અહીંયા આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો આપણે બંને લાઈન છે દોરી લઈશું. તો અહીંયા દોસ્તો આપણે બંને જે લાઈન છે એ આ રીતે આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણું જે માપ છે આટલું આપણું માપ લઈ લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા ગળું. તો હવે આપણે ગળાનું માપ છે લેવાનું છે. તો અહીંયાથી જે આપણું 34 સાઇઝ છે તો આની અંદર આપણું જે ગળું છે એ 5 ઇંચનું છે. તો અહીંયા આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આપણે એક નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયા આપણે 2.5 ઇંચ રાખી અને 5નું ગળું છે એટલે અહીંયા આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું. હવે આપણું આગળનું જે ગળું છે 6.5 ઇંચ છે. તો અહીંયાથી આપણે 6.5 ઇંચે આ રીતે રાખી અને અહીંયા આપણે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે એક નિશાન છે લગાવી લેવાનું. હવે અહીંયા જ્યાં આપણે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બંને નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે જ્યાં 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે તે નિશાનને આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક લાઈન છે દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે અહીંયા જે 2.5 ઇંચે નિશાન જે ગળાનું લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરીને આ રીતે એક બોક્સ તૈયાર કરી લેવાનું. તો આ રીતે આપણે એક બોક્સ છે તૈયાર કરી લેવાનું છે. હવે દોસ્તો અહીંયાથી હવે આપણે ગળાનો જે રાઉન્ડ છે આગળનો, તો અહીંયા આપણે આગળના ગળાનો રાઉન્ડ છે આ રીતે અહીંયા આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે ગળાનો જે રાઉન્ડ છે આની અંદર આપણે આપી દીધો છે. હવે દોસ્તો આટલું માપ છે એ કમ્પ્લીટ આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા આર્મહોલ. તો આર્મહોલની અંદર દોસ્તો આપણે બંને ભાગ છે એ હું તમને સમજાવી રહ્યો છું. આગળ અને પાછળના બંને ભાગ છે એ સમજાવી રહ્યો છું. તો સૌથી પહેલાં તો હવે આપણે પાછળના ફ્રન્ટનો આર્મહોલ છે એ માર્કિંગ કરીશું. તો અહીંયાથી આપણે 1.25 ઇંચ ક્રોસની અંદર દોસ્તો આપણે જ્યાં અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1.25 ઇંચ, તો અહીંયાથી આપણે 1.25 ઇંચે એક આ રીતે રાખી અહીંયા આપણે એક માર્કિંગ છે કરી લેવાનું છે. અને જે પાછળ આપણે જે માર્કિંગ કર્યું એ આપણું પાછળના ફ્રન્ટનું છે. હવે આગળના ફ્રન્ટનું માર્કિંગ આપણે તેની અંદર અહીંયા 1 ઇંચમાં 1 પોઈન્ટ ઓછું આ રીતે આપણે માર્કિંગ છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે માર્કિંગ છે બંને કરી લીધા છે. હવે દોસ્તો અહીંયાથી જે આપણું બોક્સ બનાવ્યું છે તે લંબાઈ આપણે અહીંયા માપી લેવાની છે. તો કે અહીંયા આપણું છે 6.5 ઇંચ. તો હવે આપણે 6.5 ઇંચ છે તો અહીંયાથી આપણે મેજર ટેપને આ રીતે અડધા કરી લઈશું. તો કે મેજર ટેપને આ રીતે ડબલ કરી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું નિશાન છે આપણે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે જ્યાં બંને નિશાન લગાવ્યા છે ત્યાં આપણે આર્મહોલના રાઉન્ડ છે તે આપી દેવાનો છે. અને આર્મહોલનો રાઉન્ડ છે આપણે અહીંયા જ્યાં તૈયાર માપ છે આપણું ત્યાંથી જ આપવાનો છે. તો આ રીતે આપણે રાખી અને અહીંયા આપણે આર્મહોલનો રાઉન્ડ છે આપવાનો છે. અહીંયા જે આપણું નિશાન છે તો તે નિશાન પ્રમાણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે આર્મહોલનો રાઉન્ડ છે આપી દેવાનો છે. અને ઉપરની સાઈડમાં પણ આપણે જે નિશાન લગાવ્યું છે તે નિશાનને પ્રમાણે આ રીતે મેળવી લેવાનું છે. હવે આપણે આ જે રાઉન્ડ આપણે આપ્યો એ આપણો પાછળના ફ્રન્ટનો છે. હવે આપણે આગળના ફ્રન્ટની અંદર પણ આપી દઈએ. તો આગળના ફ્રન્ટની અંદર આપણે જે નીચેના ભાગની અંદર રાઉન્ડ નિશાન લગાવ્યું છે તે રીતે અહીંયા આ રીતે રાખી અને અહીંયાથી આપણે આ રીતે બંને નિશાન છે એ લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે બંને નિશાન છે આ રાઉન્ડની અંદર લગાવી લીધા છે. હવે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે એ દોરી લઈશું. તો આ રીતે આપણે અહીંયા લાઈન છે એ દોરી લેવાની છે. તો આ રીતે આપણે અહીંયા લાઈન છે દોરી લેવાની. હવે એ જ રીતે આપણે જે આગળના ફ્રન્ટની અંદર છે તો આગળના ફ્રન્ટની અંદર પણ આપણે અહીંયા આ રીતે લાઈન છે એ દોરી લઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે આગળ અને પાછળના બંને જે આર્મહોલ છે તો આર્મહોલની અંદર આપણે આ રીતે રાખી અને આપણે આર્મહોલનું માપ છે એ કમ્પ્લીટ લઈ લીધું છે. હવે દોસ્તો આ જે ભાગ છે એ આપણો આગળનો ફ્રન્ટ છે. તો હવે આપણે આગળના ફ્રન્ટની અંદર આ રીતે એટલું માર્કિંગ છે કરી લેવાનું છે. હું ફરી વખત મિત્રો આપણને જણાવી દઉં કે આપણે જે માર્કિંગ છે કેવી રીતે કર્યું. તો સૌથી પહેલાં તો દોસ્તો જે આપણી લંબાઈ છે
તો આપણે તેનું લંબાઈનું માપ છે લઈ લીધું છે. તો કે આની અંદર મિત્રો આપણી જે લંબાઈ છે એ ટોટલ લંબાઈ આપણી 13 ઇંચ તૈયાર છે. તો તેની અંદર આપણે પાછળના ફ્રન્ટની અંદર 1.5 ઇંચ પ્લસ રાખવાનું છે. એટલે કે આપણે ટોટલ 14.5 ઇંચ અહીંયાથી આપણે જે લંબાઈ છે તો આપણે 14.5 ઇંચ છે લંબાઈનું માપ છે લીધું છે. અને જ્યારે આપણે આગળનો ભાગ કટિંગ કરીશું તો તેની અંદર આગળના ભાગની અંદર જે લંબાઈ છે એ આપણે 1 ઇંચ પ્લસ રાખવાની છે અને પાછળના ભાગની અંદર આપણે 1.5 ઇંચ લંબાઈ પ્લસ રાખવાની છે. સિલાઈનું માર્જિન પ્લસ રાખવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે એટલું માર્કિંગ છે કરી લેવાનું છે. ત્યાર પછી કમરનું માપ છે એ આપણે અહીંયાથી કમરનું માપ છે લઈ લીધું. જે આપણી કમર છે 28 ઇંચ, તો 28નો ચોથો ભાગ કરીને અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી અહીંયા આપણે તેની અંદર 1.5 ઇંચ સિલાઈનું લૂઝિંગ છે એક્સ્ટ્રા માર્જિન છે એ રાખી દીધું. ત્યાર પછી શેસ્ટ, તો શેસ્ટ આપણી 34 ઇંચ છે. તો 34ની અંદર આપણે ચોથો ભાગ કરીને અહીંયા આપણું શેસ્ટનું નિશાન લગાવ્યું અને અહીંયા પણ આપણે એક્સ્ટ્રા 1.5 ઇંચ માર્જિન એડ કરી દીધું. અહીંયા આપણે શોલ્ડર છે 11 ઇંચ, તો 11નું આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું. અહીંયા નિશાન લગાવી અહીંયા આપણે જે આર્મોલ છે તો આપણો આર્મોલ 5.5 ઇંચે નિશાન લગાવી અને અહીંયા આપણે આ રીતે બોક્સ બનાવી લીધું અને ત્યાર પછી અહીંયા આપણે આ રીતે આર્મોલના રાઉન્ડ છે આપી દીધા. અને અહીંયા એ જ રીતે આપણું જે ગળું છે તો ગળાની અંદર આપણે 5 ઇંચનું ગળું છે તો અહીંયા આપણે 5 ઇંચે એટલે કે 5ના અડધા કરી અને અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું અને અહીંયા આ રીતે જે આ રીતનું આપણું મેઝરમેન્ટ છે તે પ્રમાણે આપણે આ રીતે નિશાન છે કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે દોસ્તો આટલા કમ્પ્લીટ નિશાન છે આપણે લગાવી લીધા છે. તો આટલી વસ્તુ છે મિત્રો તમને સમજાઈ ગઈ છે. હવે મિત્રો આપણે બેલ્ટનું માર્કિંગ છે એ કરીશું. તો હવે આપણે બેલ્ટનું માર્કિંગ કરીએ. તો બેલ્ટનું માર્કિંગ કરવા માટે તો અહીંયા જે આપણો બંધ ભાગ છે કે અહીંયા આપણે જે કાપડ ડબલ કર્યું છે ત્યાંથી હવે આપણે 3.5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે 3.5 ઇંચે બેલ્ટનું માર્કિંગ છે અહીંયા કરી લેવાનું છે. તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે અહીંયા જે દોસ્તો છે ત્યાં આપણે 2.5 ઇંચ, તો અહીંયા આપણે 2.5 ઇંચ, તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા પણ આપણે આ રીતે રાખી 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. હવે દોસ્તો જ્યાં આપણે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અહીંયાથી એક આપણે સીધી લાઈન આ રીતે દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લીધી. હવે આપણે આ રીતે એક સીધી લાઈન દોરાઈ ગઈ. ત્યાર પછી હવે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો આપણો જે ભાગ છે તે ભાગ આપણે માપી લેવાનો છે. તો કે દોસ્તો અહીંયા આપણું આવ્યું 8 ઇંચ. તો હવે આપણે 8ના અડધા કરી લઈશું. તો કે આપણું અહીંયા 4 ઇંચ. તો અહીંયા આપણે તેનું સેન્ટર છે તો સેન્ટર આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું ને ત્યાં નિશાનથી હવે આપણે અહીંયા આ રીતે બેલ્ટનો શેપ છે આપવાનો છે. તો આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે બેલ્ટનો શેપ છે જે આપણું સેન્ટરનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે રાખી અને અહીંયા આપણે બેલ્ટનો શેપ છે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે આ રીતે બેલ્ટનું નિશાન છે આપણે કમ્પ્લીટ લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે અહીંયા કટોરીનું નિશાન છે તે લગાવવાનું છે. તો કટોરીના નિશાન લગાવવા માટે તો જે આપણે શેષ છે તો શેષનો ચોથો ભાગ કરી લઈએ. તો કે અહીંયા આપણું જે 34 સાઇઝ છે તો 34નો ચોથો ભાગ કરીએ એટલે કે આપણું સમથિંગ 5.5 ઇંચ આજુબાજુ આવશે. તો અહીંયા આપણે 5.5 ઇંચ આવ્યું તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે ઉપર અહીંયા શોલ્ડર છે તો ત્યાં ગળાના ભાગની અંદર આપણે ઉપરથી 5 ઇંચ, તો અહીંયાથી આપણે 5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા દોસ્તો આપણે 5 ઇંચે આ રીતે રાખી અને અહીંયા નિશાન છે એ લગાવી લેવાનું છે. તો હવે દોસ્તો અહીંયા આપણે 5 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે અહીંયા આપણો જે આર્મોલ છે તો આર્મોલના ભાગની અંદરથી આપણે 2.5 ઇંચ, તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવું. હવે દોસ્તો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે અહીંયા જે 5 ઇંચથી નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા જે 2.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે કટોરીનો રાઉન્ડનો શેપ છે તે આપવાનો છે. તો અહીંયા આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે કટોરીનો રાઉન્ડનો શેપ છે તે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે આપી દઈશું. તો આ રીતે આપણે કટોરીનો રાઉન્ડનો જે શેપ છે તે આપણે આની અંદર આપી દેવાનો છે. હવે આ રીતે આપણે લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે લાઈન દોરી લઈશું. તો આ રીતે રાખી અને અહીંયા આપણે લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે લાઈન છે આપણે આની અંદર કમ્પ્લીટ દોરી લીધી છે. કમ્પ્લીટ આપણે તમામ માપ છે એ આપણે લઈ અને આ રીતે નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે જે એક એક્સ્ટ્રા જે નીચે લાઈન દોરી હતી તે લાઈન પ્રમાણે આપણે અહીંયાથી રાખીને અહીંયા આપણે આ રીતે જે કટિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે કટિંગ છે કરી લઈએ.
તો કમ્પ્લીટ આટલું કટિંગ છે આપણું કરી લીધું. હવે ત્યાર પછી હવે આપણે અહીંયાથી આર્મોલ છે તો આર્મોલનું કટિંગ છે કરી લઈશું. સૌથી પહેલાં આપણે કેમ કે બંને ભાગ છે હું સરખા કટિંગ કરી રહ્યો છું, તો આપણે સૌથી પહેલાં તો આપણો જે પાછળનો આર્મોલ છે તો પાછળનો આર્મોલ આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે પાછળના આર્મોલનું કટિંગ છે કરવાનું છે. અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા આપણે પાછળનો જે આર્મોલ છે તો તે પાછળનો આર્મોલ અહીંયા કટિંગ છે કરી લેવાનું છે. આ રીતે આપણો પાછળનો આર્મોલ છે કટિંગ થઈ ગયો. ત્યાર પછી હવે અહીંયાથી આપણે જે સાઈડની અંદર નિશાન જે લગાવ્યું છે ત્યાં આ રીતે રાખી અહીંયાથી આપણે કટિંગ છે કરી લઈશું. તો આ રીતે કમ્પ્લીટ આપણું કટિંગ છે થઈ ગયું છે. તો ત્યાર પછી હવે જે આપણો ભાગ છે તો આપણા ભાગને આ રીતે આપણે ખોલી લઈશું અને હવે અહીંયાથી આપણે જે વચ્ચે નિશાન લગાવ્યું હતું અહીંયા આ રીતે આપણે જે ડબલ પેપર છે તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયાથી આપણે કટિંગ છે એ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું જે કટિંગ છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્યાર પછી હવે આપણે જે આગળનો ફ્રન્ટ છે એને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે તો પાછળના ભાગ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો એના માટે તો સૌથી પહેલાં હવે આપણે જે રીતે આગળના ભાગની અંદર આપણે ગળાના નિશાન લગાવ્યા હતા એ રીતે અહીંયા આપણે 2.5 ઇંચ તો અહીંયાથી આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. અને હવે જે આપણે 2.5 ઇંચ નિશાન લગાવ્યું હવે જે પાછળનું જે ગળું છે તો જે આપણું મેઝરમેન્ટ હતું તો આપણે મેઝરમેન્ટને ફરી વખત લઈ લઈશું. તો જે આપણું પાછળનું ગળું છે તે આપણું 9 ઇંચ છે તો અહીંયાથી આપણે 9 ઇંચે નિશાન લગાવી લઈશું. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે જ્યાં આપણે 9 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે 2.5 ઇંચ રાખીને આપણે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. હવે આ રીતે આપણું નિશાન છે કમ્પ્લીટ લાગી ગયું છે. ત્યાર પછી હવે અહીંયા જે આપણે 9 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે રાખી અને 2.5 ઇંચ સુધી લાઇન છે દોરી લેવાની. તો આ રીતે આપણે એક લાઇન છે દોરી લઈએ. હવે ત્યાર પછી અહીંયા પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી અને અહીંયા એક બોક્સ તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે બોક્સ તૈયાર છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું બોક્સ છે એ અહીંયા આપણે તૈયાર છે કરી લીધું છે. હવે આની અંદર આપણે ગળાનો શેપ છે આપી દઈએ. અહીંયા ગળાનો શેપ છે આ રીતે હું રાઉન્ડની અંદર આપું છું. અહીંયા તમે તમારી પસંદગી પ્રમાણે ગળું જે છે તે રાખી શકો છો. તો કમ્પ્લીટ મેં આ રીતે પાછળના ગળાની અંદર રાઉન્ડ શેપ છે એ આપી દીધું છે. આની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે ગળાનું પેટર્ન છે એ બનાવી શકો છો. હવે આપણે ગળાનું કટિંગ છે કરી લઈએ. તો અહીંયાથી દોસ્તો હવે આપણું જે ગળું છે તો ગળાનું અહીંયા આપણે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયા જે આપણે લાઈન દોરી છે તો લાઈન પ્રમાણે આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે પાછળનું જે ગળું છે તે પાછળના ગળાનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ આ રીતે આપણે પાછળનું જે ગળું છે તે આપણે કટિંગ છે કરી લીધું. હવે દોસ્તો જ્યારે આપણે લંબાઈનું માપ લીધું ત્યારે આપણે આની અંદર 1.5 ઇંચ પ્લસ રાખ્યું હતું, પરંતુ મિત્રો આપણે પાછળનો ભાગ છે તો પાછળના ભાગની અંદર આપણે 1.5 ઇંચ પ્લસ નથી રાખવાનું, કેમ કે આપણે 1 ઇંચ પ્લસ રાખતા હોઈએ છીએ એક્સ્ટ્રા. તો આપણે અહીંયા આપણી જે લંબાઈ છે 13 ઇંચ, તો અહીંયા આપણે 14 ઇંચે નિશાન લગાવી અને અહીંયાથી આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે લંબાઈ જે છે તે આપણે એટલું કટિંગ છે કરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક લાઈન દોરી અને અહીંયા જે આપણો વધારાનો ભાગ છે તે આપણે અહીંયા કટિંગ છે કરી લેવાનો છે. તો હવે તેને આપણે અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા જે આપણું વધારાનું જે ભાગ છે તેને આપણે આ રીતે રાખી અહીંયા આપણે કટિંગ છે એ કરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે એક્સ્ટ્રા જે ભાગ હતો એ આપણે કટિંગ કરી લીધો. હવે ત્યાર પછી હવે આપણે પાછળના ફ્રન્ટની અંદર ટક્સનું નિશાન લગાવી લઈએ. તો અહીંયાથી દોસ્તો આપણે 4 ઇંચ, તો જે આપણો ગળાવાળો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે રાખી અને 4 ઇંચ. જ્યારે આપણે કમરનું માપ લીધું ત્યારે આપણે 1 ઇંચ આની અંદર એક્સ્ટ્રા રાખ્યું હતું, તો હવે અહીંયા આપણે લઈ લેવાનું છે. તો એના માટે તો આપણે 1 ઇંચ રાખ્યું તો એટલે બંને સાઈડ આપણે અડધો ઇંચ અહીંયા નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે બંને સાઈડ અડધો ઇંચ રાખીને આ રીતે આપણે નિશાન છે લગાવી લીધું. હવે આ રીતે નિશાન છે કમ્પ્લીટ લગાવેલું. ત્યાર પછી હવે આપણો જે ટક્સ છે તે આપણો 4.5 ઇંચનો ટક્સ, તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન છે આપણું લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 4.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની. હવે ત્યાર પછી અહીંયા આપણે જે 1 ઇંચનું રાખ્યું છે તો તે એટલા ભાગને આપણે આ રીતે ક્રોસની અંદર લાઈન દોરી અને અહીંયા આપણો જે ટક્સ છે એ આપણે અહીંયા તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આપણું જે ટક્સનું છે એ આપણે અહીંયા ટક્સ તૈયાર થઈ જાય છે. તો કમ્પ્લીટ આપણો પાછળનો જે ભાગ છે તો પાછળનો ભાગ આપણે કમ્પ્લીટ છે કટિંગ છે કરી લીધું છે. હવે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરી લઈએ. હવે આપણે આગળના ભાગનું કટિંગ છે કરી લઈએ. તો આગળના ભાગનું કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો અહીંયાથી આપણું જે બેલ્ટ છે તો બેલ્ટનું આપણે કટિંગ છે કરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણો બેલ્ટ છે તો બેલ્ટનું આપણે આ રીતે રાખી કટિંગ કરી લેવાનું છે. તો આપણું જે બેલ્ટ છે તો આપણું બેલ્ટનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ત્યાર પછી હવે આપણે અહીંયા જે આર્મહોલ છે તો આપણે
આર્મહોલ કટિંગ કરી લઈશું. તો અહીંયાથી હવે આપણો જે આર્મહોલ છે તો આર્મહોલનું આપણે અહીંયા કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી આપણો જે આર્મહોલ છે તો આર્મહોલનું આપણે કટિંગ છે કરી લઈએ. તો કમ્પ્લીટ આપણો જે આર્મહોલ છે એનું કટિંગ છે કરી લીધું. હવે ત્યાર પછી હવે આપણે અહીંયા ગળાનું કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયાથી હવે આપણે ગળાનું કટિંગ કરી લઈએ. તો જે રીતે આપણે નિશાન લગાવ્યો છે તે જ રીતે આપણે નિશાન પ્રમાણે અહીંયાથી ગળાનું જે કટિંગ છે તે આપણે અહીંયા કરી લેવાનું છે. તો આ રીતે આપણે અહીંયા ગળાનું કટિંગ છે કમ્પ્લીટ કરી લેવાનું છે. હવે ત્યાર પછી અહીંયા હવે આપણે કટોરીનું જે કટિંગ છે તે પણ આપણે અહીંયા કરી લઈશું. તો અહીંયાથી હવે આપણે કટોરીનું કટિંગ છે એ કરી લેવાનું છે. વિડીયો મિત્રો કેવો લાગે ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. ના મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણા તમામ ભાગ છે આગળના ભાગ એ આપણા કટિંગ છે થઈ ગયા છે. હવે મિત્રો હવે આપણે કટોરીની વધારવાની છે. તો હવે આપણે કટોરી વધારીશું. તો એના માટે તો આપણે એક અલગ પેપર છે એ લઈ લઈએ. હવે આપણે જે કટોરીનું કટિંગ કર્યું હતું હવે આપણે કટોરી છે એ વધારવાની છે. તો એના માટે તો આપણે અલગ એક ટુકડો છે એ લઈ લીધો છે, પેપર લઈ લીધું. ત્યાર પછી હવે આપણે જે કટોરી છે તો કટોરીને આપણે અહીંયા આ રીતે રાખી દઈશું. અને હવે આપણે જે કટોરી આ રીતે રાખી અને અહીંયાથી હવે જે રીતે આપણે કટોરીનું કટિંગ કર્યું છે એ જ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. તો આ રીતે કટોરીને સીધી રાખીને અહીંયાથી હવે આપણે જે કટિંગ કરેલું છે તે જ રીતે રાખીને અહીંયા આપણે દોરી લઈશું. તો આ રીતે રાખીને અહીંયાથી હવે જે આપણે કટોરીનું કટિંગ છે એ આપણે અહીંયા આ રીતે રાખી અને દોરી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે જે કટોરી છે તે દોરી લીધી છે. હવે આપણે ઉપરનો ભાગ છે એ લઈ લેવાનો છે. તો આ રીતે હવે આપણે ઉપરનો ભાગ છે તે લઈ લીધો. હવે સૌથી પહેલાં તો આપણે બંને સાઈડ 1.5 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 1.5 ઇંચ, અહીંયાથી આપણે 1.5 ઇંચ આ રીતે રાખીને અહીંયા નિશાન છે લગાવી લેવાનું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1.5 ઇંચ, તો બંને સાઈડ આપણે 1.5 ઇંચ રાખીને અહીંયા આ રીતે રાખી નિશાન છે લગાવી લેવાનું છે. અને અહીંયા જે આપણી લાઈન છે તે લાઈનને આપણે જે 1.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે લંબાવી લેવાની છે. તો અહીંયા પણ દોસ્તો આ રીતે આપણે અહીંયા સુધી લંબાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે આ જે ભાગ છે તે માપી લેવાનો છે. તો કે અહીંયા આપણું 4.5 ઇંચ, તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયા પણ આપણે 4.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે અહીંયા જે આપણે 4.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે લાઈન છે લંબાવી લેવાની છે. તો અહીંયાથી આ રીતે આપણે લાઈન છે અહીંયા લંબાવી લેવાની. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે જે લાઈન છે આપણે અહીંયા લંબાવી લીધી છે. હવે ત્યાર પછી હવે અહીંયાથી આ રીતે ક્રોસની અંદર લાઈન છે આપણે દોરી લેવાની છે. તો અહીંયાથી આ રીતે રાખી અહીંયા આપણે ક્રોસમાં લાઈન છે દોરી લીધી. તો ત્યાર પછી દોસ્તો હવે અહીંયાથી લઈને અહીંયા સુધીને આપણે માપ છે લઈ લેવાનું છે. તો ટોટલ માપ છે આપણું લઈ લેવાનું છે. તો આ રીતે આપણું ટોટલ 9 ઇંચ આવ્યું. તો હવે આપણે 9 એટલે અહીંયા 4.5 ઇંચ, તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 4.5 ઇંચે નિશાન લગાવ્યું ત્યાં આપણે નીચેના ભાગની અંદર 1.5 ઇંચ, તો અહીંયા જે આપણી લાઈન છે ત્યાંથી આપણે 1.5 ઇંચે આ રીતે રાખી અને એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે નિશાન 1.5 ઇંચે લગાવ્યું ત્યાં આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લીધી. હવે એ જ રીતે નીચેના ભાગની અંદર આપણે 1.5 ઇંચ રાખ્યું છે, ઉપરના ભાગની અંદર આપણે 1 ઇંચ, એટલે ટોટલ આપણું 2.5 ઇંચ. તો અહીંયા આપણે આ રીતે રાખીને 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. જ્યાં ઉપરની સાઈડમાં 1 ઇંચ રાખ્યું છે અને નીચેની સાઈડમાં આપણે 1.5 ઇંચ, એટલે ટોટલ આપણે 2.5 ઇંચ આ રીતે રાખીને અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું. હવે આ રીતે એટલું કમ્પ્લીટ નિશાન લગાવી અને ત્યાર પછી અહીંયાથી જે આપણો ઘાસપટ્ટી બટનપટ્ટીવાળો ભાગ છે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે એક સીધી લાઈન છે આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ એક લાઈન દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે અહીંયા સુધી પણ આપણે એક લાઈન છે કમ્પ્લીટ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે બંને લાઈન છે કમ્પ્લીટ આ રીતે દોરી લીધી. ત્યાર પછી દોસ્તો હવે આપણે જ્યાં ઉપરનો ભાગ છે તો ત્યાં આપણે આ રીતે હાફ સાપ આ રીતે ઉપર રાખીને અહીંયા નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે અહીંયા આપણે આ રીતે નિશાન છે લગાવી લીધું. તો અહીંયા જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે માર્કિંગ છે એ કરી લેવાનું છે. તો અહીંયાથી આ રીતે રાખી અને અહીંયા
જે નીચેનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે રાખી અને અહીંયા કટોરીનો શેપ છે તે આપણે અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે નિશાન છે એ કમ્પ્લીટ લગાવી લીધા છે. હવે આપણે જે કટોરી છે તો કટોરીનું કટિંગ છે એ કરી લઈએ. તો આ રીતે કટોરીનું કટિંગ કરતાં પહેલાં અહીંયા આપણે જે ટક્સ છે તો ટક્સનું માર્કિંગ પણ કરી લઈએ. તો ટક્સનું માર્કિંગ કરવા માટે તો અહીંયા આપણે બંને સાઈડ 1.5 ઇંચ જે આપણે એક્સ્ટ્રા માર્જિંગ રાખ્યું હતું, હવે એ માર્જિંગને આપણે અહીંયા જે સેન્ટરનું નિશાન છે ત્યાંથી આપણે 1.5 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાના છે. તો બંને સાઈડ આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન છે લગાવી લેવાના છે. હવે અહીંયા બંને આપણા 1.5 ઇંચ જે નિશાન છે એ લાગી ગયા છે. હવે એ નિશાનને અહીંયા આપણે ઉપરની સાઈડમાં 1 ઇંચ જે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે ક્રોસની અંદર બંને સાઈડ લાઇન છે દોરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણી જે ભાગ છે તો આ ભાગને આપણે કમ્પ્લીટ બંને સાઈડ આ રીતે રાખી અને આપણે કટોરીનું ટક્સનું નિશાન છે એ પણ આપણે લગાવી લીધું છે. તો કમ્પ્લીટ દોસ્તો જે આપણી કટોરી છે તો કટોરીનું આપણે કમ્પ્લીટ માપ લઈ અને નિશાન લગાવી લીધા છે. હવે દોસ્તો આપણે કટોરીનું કટિંગ છે એ કરી લઈએ. કમ્પ્લીટ આપણું જે કટોરી છે તો કટોરીનું આપણે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધું છે. હવે આપણે કટોરીને આ રીતે રાખીને અહીંયા આપણે ડબલ સી કરી લઈશું. તો આ રીતે રાખી અને અહીંયા આપણે કટોરીને ડબલ સી આ રીતે કરી લેવાની છે. ત્યાર પછી આ રીતે કટોરીને ડબલ કરી અને અહીંયા આપણે આ રીતે સિલાઈનું માર્જિંગ છે એટલું રાખી અને અહીંયાથી હવે આપણે આ રીતે નિશાન લગાવી લઈશું. તો આ રીતે સિલાઈનું માર્જિંગ રાખીને અહીંયા આપણે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. અહીંયા તમે કટિંગ પણ કરી શકો છો અને જો કટિંગ પહેલાં ન કરવું હોય તો તમે જ્યારે સિલાઈ કરીએ ત્યારે અહીંયાથી જે આ ભાગ નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે અહીંયા આ રીતે રાખી કટિંગ કરી નાખવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે કટોરીની જે કટિંગ છે આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હાલ હું તમને અહીંયા કટિંગ કરી અને બતાવી દઉં. તો અહીંયાથી દોસ્તો આ રીતે રાખી અહીંયા આપણે આ રીતે કટિંગ છે કરી લેવાનું છે. જે આપણું તૈયાર નિશાન છે તો અહીંયા આપણે સિલાઈ લગાવવાના છે. તો આ રીતે રાખી અને અહીંયા આપણે કમ્પ્લીટ નિશાન છે લગાવી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણી જે કટોરી છે તો અહીંયાથી આપણી જે કટોરી છે તો આ રીતે આપણી જે કટોરી છે એ આપણી બનીને થઈ જશે તૈયાર. તો તમે જોઈ શકો છો કે જે આપણી કટોરી છે તો આ રીતે આપણી કટોરી જે છે તે આપણી બનીને થઈ ગઈ છે તૈયાર. તો આ રીતે દોસ્તો આપણે કટોરીનું કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધું. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવનું કટિંગ કરવા માટે તો સૌથી પહેલાં આપણે અહીંયા એક આ રીતે રાખી અને એક અહીંયા સીધી લાઇન છે દોરી લીધી છે. હવે ત્યાર પછી હવે જે મેઝરમેન્ટ છે તો જે મેઝરમેન્ટની અંદર આપણી જે સ્લીવની લંબાઈ હોય તે લંબાઈનું આપણે માપ છે લેવાનું છે. જો અસ્તરવાળું બ્લાઉઝ હોય તો તેની અંદર આપણે 1 ઇંચ એટલે કે આપણી 5 ઇંચની સ્લીવની લંબાઈ છે તો તેની અંદર આપણે 1 ઇંચ પ્લસ કરીને અહીંયા આપણે 6 ઇંચ તો અહીંયા આપણે 6 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 6 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે રાખી અને એક અહીંયા સીધી લાઈન છે આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે જે 5 ઇંચની જે આપણે લંબાઈ હતી તેની અંદર આપણે 1 ઇંચ બ્લાઉઝ 1 ઇંચ સ્લીવની લંબાઈ પ્લસ કરી અને અહીંયા આપણે લંબાઈ છે એનું માપ લઈ લીધું છે. હવે ત્યાર પછી સ્લીવની ગોળાઈ જે છે તે 12 ઇંચ છે. તો અહીંયાથી જે દોસ્તો આપણે આ રીતે સૌથી પહેલાં તો 2 લાઈન દોરી લીધી. ફરી વખત સમજાવી દો કે જે આપણી લંબાઈ હોય સ્લીવની લંબાઈ 5 ઇંચ છે તો તેની અંદર આપણે સાદું બ્લાઉઝ અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો તમે 1.5 ઇંચ પ્લસ રાખવાનું અને જો અસ્તરવાળું બ્લાઉઝ હોય તો 1 ઇંચ પ્લસ રાખીને અહીંયા આપણે નિશાન છે લગાવી લીધું. તો આની અંદર આપણે 5 ઇંચની લંબાઈ છે તો આપણે એક અસ્તરવાળું છે એટલા માટે આપણે 1 ઇંચ પ્લસ રાખીને 6 ઇંચ નિશાન લગાવીને આ રીતે બોક્સ બનાવી લીધું. હવે ત્યાર પછી અહીંયા મિત્રો આપણે આ રીતે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે આપણે આની અંદર અહીંયાથી ઉપર જે નિશાન લગાવ્યું ત્યાંથી આપણે 2.5 ઇંચ રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે દોસ્તો જ્યાં આપણે 2.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક લાઇન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક લાઇન છે આ રીતે દોરી લેવાની છે. હવે મિત્રો અહીંયા જે આપણે બીજી લાઇન 2.5 ઇંચે દોરી છે ત્યાંથી હવે આપણે સ્લીવની ગોળાઈ તો સ્લીવની જે પહોળાઈ છે દોસ્તો એ આપણી 12 ઇંચ. તો અહીંયાથી આપણે 12 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે 12 ઇંચ નિશાન લગાવી લીધું. અને જ્યારે આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હતા ત્યારે આપણે જે એક્સ્ટ્રા સિલાઈનું માર્જિંગ એડ કર્યું હતું તે માર્જિંગ આપણે હવે અહીંયા એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ પ્લસ એક્સ્ટ્રા માર્જિંગ જે રાખ્યું હતું તે આપણે આની અંદર કરી દેવાનું છે. અને ત્યાર પછી હવે જે અહીંયા આપણી સ્લીવની મોળી છે તો તે આપણે જે હોય તે મારે આની અંદર 11 ઇંચ છે તો અહીંયા આપણે 11 ઇંચે નિશાન લગાવી અને એ જ રીતે અહીંયા આપણે 1.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ દોસ્તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. અને હવે અહીંયાથી આપણે લાઈન આ રીતે દોરી લેવાની છે. તો આ રીતે આપણે બંને લાઈન છે અહીંયા આપણે દોરી લેવાની.
તો કમ્પ્લીટ મિત્રો આપણે બંને લાઈન છે આ રીતે આપણે દોરી લીધી છે. હવે ત્યાર પછી હવે દોસ્તો અહીંયા જે આપણું કાપડ ડબલ કરેલું છે, અહીંયા પેપર ડબલ કર્યું છે, ત્યાંથી આપણે 1.5 ઇંચ, તો અહીંયા આપણે 1.5 ઇંચે રાખી અને અહીંયા એક નિશાન છે લગાવી લેવાનું છે. હવે અહીંયા જે 1.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી હવે આપણે આર્મોલનો શેપ છે તે આપી દેવાનો છે. તો અહીંયા આ રીતે રાખી અને અહીંયા હવે આપણે આર્મોલનો જે શેપ છે તે શેપને આ રીતે આપણે આપી દેવાનો છે. અને શેપ દોસ્તો અહીંયા જે આપણું તૈયાર માપ છે ત્યાં સુધી આપણે આ રીતે આપવાનો છે. તો આ દોસ્તો આપણો પાછળના પ્રાંતનો થઈ ગયો. હવે અહીંયાથી આપણે રાખી અને અહીંયા આ રીતે આગળનો આર્મોલનો શેપ છે એ આપી દઈશું. તો કમ્પ્લીટ દોસ્તો આપણા બંને આર્મોલના શેપ છે તે આપણે આની અંદર આપી દીધા છે. અને અહીંયા આપણે આ રીતે રાખી અને લાઈન પણ દોરી લઈએ. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સ્લીવનું કમ્પ્લીટ માપ છે એ લઈ લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ છે કરી લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે જે પાછળની સ્લીવ છે તો પાછળની સ્લીવનું આ રીતે રાખી અને અહીંયા આપણે કટિંગ છે એ કરી લેવાનું છે. તો આ રીતે રાખીને અહીંયા આપણે પાછળની જે સ્લીવ છે તેનું કટિંગ છે કરી લેવાનું. ત્યાર પછી અહીંયા આપણી જે લંબાઈ એક્સ્ટ્રા જે ભાગ છે રાખેલો તે ભાગનું પણ અહીંયા આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે કટિંગ છે કરી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયા આપણે એક્સ્ટ્રા જે ભાગ છે તે આપણે કટિંગ છે કરી લેવાનું. ત્યાર પછી હવે જે આપણી સ્લીવ છે તો સ્લીવને આપણે અહીંયા આ રીતે રાખી અને ખોલી લેવાની છે. અને ત્યાર પછી હવે આપણી જે સ્લીવ છે તો અહીંયા આપણે આગળનો જે આર્મોલ છે તો અહીંયાથી આપણે હવે જે આગળનો આર્મોલ છે તેનું આપણે કટિંગ છે કરી લેવાનું છે. તો અહીંયા આ રીતે રાખી અને અહીંયા આપણે આગળનો આર્મોલ પણ કટિંગ છે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કમ્પ્લીટ કટિંગ છે એ કરી લીધું છે. કમ્પ્લીટ મિત્રો આપણું બ્લાઉઝનું જે કટિંગ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને 34 સાઇઝ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતાં શીખવાડ્યું. આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો. અને આ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો મિત્રો લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને હાઇપ પણ જરૂરથી કરજો, જેથી કરીને મિત્રો હું તમારા માટે આવા અવનવા વિડીયો લાવતો રહું. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તે. મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.